બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચાંગડા ગામમાં આજે રામનવમી મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત શ્રી રાજારામ સેવા ટ્રસ્ટ ચાંગડા અને આજણા કળબી પટેલ સમાજ સેવા સંઘ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ચાંગડા ગામે આર્મીમાંથી નિવૃત્ત થઈ માદરે વતન આવતા રેલી યોજી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ આજે ચાંગડા ખાતે ત્રિવેણી સંગમ જેવો માહોલ થયો હતો, જેમાં રામનવમીની ઉજવણી, રક્તદાન કેમ્પ અને જવાનનું ભવ્ય સામૈયું સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાંગડા ગામે રાજા રામજી મંદિર ખાતે મેળો ભરાયો હતો, જેમાં હજારો ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. એકેપીએસ જિલ્લા પ્રમુખ રમેશ દીપડાએ જણાવ્યું હતું કે ઉનાળાને ધ્યાનમાં રાખીને સંગઠન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. દરેક રક્તદાતાને 2 ચકલીના માળા અને 1 પાણીનો કુંડો ભેટ આપવામાં આવ્યું છે. આ પહેલેથી જ રક્તદાન સાથે પક્ષીઓની સંભાળ પણ લેવામાં આવશે. રાજેશ્વર ભગવાનની 143મી જન્મજયંતિ નિમિત્તે રાજેશ્વર ધામ ચાંગડા અને એકેપી ટીમ ગુજરાત દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે. આ બ્લડ કેમ્પની અંદર અનેક ભાઈઓ અને બહેનો જોડાણા અને સૌથી ખુશીની વાત એ પણ છે કે અત્યારે ગરમીના સમયની અંદર આ એકેપી ટીમના જે યુવા મિત્રો છે એમના દ્વારા 2 ચકલીના માળા અને 1 પક્ષી પાણી પી શકે એના માટેનો એક કુંડોનું પણ બ્લડ ડોનરને અમે આપવાનું નક્કી કર્યું છે. તો એક આ સંગઠનના જે અમુક જે સારા વિચારધારા દ્વારા જે બ્લડ કેમ્પના આયોજન થયા છે. આજના દિવસમાં રાજેશ્વર ભગવાનની જન્મજયંતિ નિમિત્તે અનેક ક્ષેત્રની અંદર ભગવાનની જન્મજયંતિ મનાવશું. ત્યારે લાખણી ખાતે પણ આજે લાખણી રાજેશ્વર ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ લાખણી અને એકેપી ટીમ દ્વારા લાખણીમાં પણ આવી રીતનું આયોજન બ્લડનું કેમ્પનું કરવામાં આવ્યું છે. સાથે સાથે ત્યાં પણ એવી જ રીતે 2 પક્ષી ઘર અને 1 પાણીનું ટબ આપવાનું ત્યાં પણ અમે નક્કી કર્યું છે.